નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટી દ્વારા સંચાલિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું જિગ્નેશ દલવાડી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આગળ મેં તમને આગળના જે એપિસોડમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા કરી હતી। આજે હું તમને એઝોસયુગ્મન પ્રક્રિયા અને ડાયઝોનિયમ ક્ષારની ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાની હું આજે અભ્યાસ કરાવીશ તમને। આજે આપણે અભ્યાસ કરીશું એઝોસયુગ્મન પ્રક્રિયા। સામાન્ય રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ એઝોસયુગ્મન પ્રક્રિયા આપે છે। એઝોસયુગ્મન પ્રક્રિયા એટલે કે બે સ્પીસીઝમાં એઝો સમૂહને સંયુગ્મિત કરવાની પ્રક્રિયા। ધ્યાન આપો, આપણે જાણીએ છીએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને આપણે ક્ષાર કહીએ છીએ। શા માટે? કારણ કે એની અંદર આયનિક બંધ આવેલો છે, પોઝિટિવ એઝો આયન અને નેગેટિવ ક્લોરિન આયન, આ બંને વચ્ચે આયનિક બંધ રહેલો છે અને પરિણામે એને આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર કહેવામાં આવે છે। ધ્યાન આપો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારનું સતત સહસ્પંદન થતું રહે છે અને ક્ષારનું સતત રૂપાંતર આયનિક બંધમાં થતું રહે છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ ક્લોરીનમાં જે અબંધકારક ઇલેક્ટ્રોનનો જે નેગેટિવ ચાર્જ છે એ સહસંયોજક બંધમાં રૂપાંતરિત થાય છે અને એનું પાય બંધ તૂટીને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં રૂપાંતરિત થાય છે। ધ્યાન આપો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની અંદર આયનિક બંધ અને સહસંયોજક બંધનું સતત રૂપાંતર થતું રહે છે। આપણે એઝોસયુગ્મન પ્રક્રિયાની ચર્ચા કરવા માટે સરળતા ખાતર આપણે સહસંયોજક બંધવાળી સ્પીસીઝને આપણે ધ્યાનમાં લઈશું। ધ્યાન આપો, સહસંયુગ્મન પ્રક્રિયા કરવા માટે હું બે પ્રકારના સંયોજન લઉં છું। એક ફિનોલિક સંયોજનો લઉં છું અને સાથે સાથે હું એમાઇન સંયોજનો લઉં છું। ધ્યાન આપો, અહીંયા ફિનોલ લેવામાં આવ્યો છે એઝોસયુગ્મન પ્રક્રિયા કરવા માટે। બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથે પ્રક્રિયા કરવા માટે મેં ધ્યાન આપો અહીંયા ફિનોલ લીધું છે, એક ફિનોલિક પદાર્થ તરીકે ફિનોલ લેવામાં આવ્યું છે અને બીજું પદાર્થ બીટા નેપ્થોલ લેવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ ફિનોલ સ્વભાવે એસિડિક છે, એટલે પરિણામે માધ્યમમાં પ્રક્રિયા કરવા માટે એને મંદ NOS સાથે પ્રક્રિયા કરવામાં આવે છે। આપણે જાણીએ છીએ ફિનોલ સ્વભાવે એસિડિક હોવાને કારણે તે હંમેશા બેઝ સાથે જ પ્રક્રિયા કરે, બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરીને તે દ્રાવણની અંદર શું થાય? દ્રાવ્ય થાય છે। પરિણામે આપણે ફિનોલ અને બીટા નેપ્થોલની સંયુગ્મન પ્રક્રિયા કરવા માટે આપણે મંદ NOHની મદદથી બંને પદાર્થને આપણે શું કરીએ છીએ? દ્રાવ્ય કરીએ છીએ। ધ્યાન આપો, આપણે જાણીએ છીએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સામાન્ય રીતે નીચા તાપમાને સ્થાયી છે, એટલે આ પ્રક્રિયા 0 to 5 ડિગ્રી સેલ્સિયસ જેટલા અતિ નીચા તાપમાને કરવામાં આવે છે। કારણ કે જો તાપમાન ઊંચું કરવામાં આવશે તો ડાયઝોનિયમ ક્ષારમાં રહેલો જે એઝો સમૂહ છે એનું વિઘટન થશે અને પરિણામે રાસાયણિક પ્રક્રિયા શક્ય બનશે નહીં। પરિણામે આપણે એઝોસયુગ્મન પ્રક્રિયા કરવા માટે નીચું તાપમાન પ્રિફર કરવામાં આવે છે। સામાન્ય રીતે એઝોસયુગ્મન પ્રક્રિયા એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો છો ઘણા બધા ધ્રુવ્ય બંધો છે। એક NCl બંધ ધ્રુવ્ય છે, એક NN બંધ ધ્રુવ્ય છે અને સાથે સાથે એક CN બંધ પણ ધ્રુવ્ય છે। પરંતુ વિદ્યુત ઋણમયતાના તફાવતને આધારે સૌથી વધારે ધ્રુવ્ય બંધ NCl છે। આપણે જાણીએ છીએ ક્લોરીન એ વધારે વિદ્યુત ઋણમય હોય એટલે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને નાઇટ્રોજન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય। ધ્યાન આપો, પ્રક્રિયા દરમિયાન આ બંધનું વિખંડન થવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એઝો આયન ઉત્પન્ન થાય છે। હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એઝો આયન બેન્ઝીનના કોઈ પણ H+ નું વિસ્થાપન કરીને પોતે દાખલ થાય। પ્રશ્ન ઉદ્ભવે છે કે અહીંયા એઝોસયુગ્મન પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે એ કઈ પોઝિશનમાં થશે? ઓર્થો ઉપર થશે, મેટા પર થશે કે પેરા ઉપર થશે? આ એક્ઝેક્ટલી આપણને હેમિકના નિયમ દ્વારા ખબર પડે। ધ્યાન આપો, કોઈ પણ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે કે ઓર્થો પેરા નિર્દેશક છે કે મેટા નિર્દેશક, હેમિકના નિયમ દ્વારા ખબર પડે। અહીંયા આગળ મેં ચર્ચા કરી હતી આગળના એપિસોડમાં, જ્યારે મુખ્ય પરમાણુ અહીંયા ઓક્સિજન છે અને પડોશી પરમાણુ હાઇડ્રોજન છે, હેમિકનો નિયમ એવું કહે છે જ્યારે મુખ્ય પરમાણુ વધારે વિદ્યુત ઋણમય હોય ત્યારે તે હંમેશા ઇલેક્ટ્રોન દાતા બને અને હંમેશા ઓર્થો પેરા નિર્દેશક બને। એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થયો એ કાં તો ઓર્થોના H+ ને ખસેડીને વિસ્થાપિત નિપજ આપશે કાં તો પેરાના H+ ને ખસેડીને વિસ્થાપિત નિપજ આપશે। પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું કદ કેટલું છે? ઘણું મોટું છે। ધ્યાન આપો, પ્રક્રિયકનું કદ ઘણું મોટું હોવાને કારણે એ ઓર્થો પોઝિશન પર દાખલ થવા જશે ત્યારે અવકાશી અવરોધ ઊભો થશે। અવકાશી અવરોધને કારણે નિપજ શક્ય બનશે નહીં। પરંતુ આપણે જોઈએ કે જ્યારે આ ઊંચા કદ ધરાવતો, મોટા કદ ધરાવતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જ્યારે પેરા પોઝિશન ઉપર સરળતાથી દાખલ થઈ શકે છે, ઓર્થો પોઝિશન ઉપર ઓર્થોના H+ નું વિસ્થાપન કરવા જાય ત્યારે અવકાશી અવરોધને કારણે પ્રક્રિયા શક્ય બનતી નથી, ઓર્થો વિસ્થાપિત નિપજ શક્ય બનતી નથી। પરંતુ આ
મોટા કદ ધરાવતો પ્રક્રિયક પેરા સ્થાનમાં રહેલા H+ ને સરળતાથી ખસેડી શકે અને પોતે પેરા વિસ્થાપિત નિપજ આપી શકે છે. ધ્યાન આપો, આ એક પ્રકારની મેં આગળ વાત કરી તે પ્રમાણે આ એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પેરા સ્થાનમાં પેરાના H+ ને ખસેડીને સરળતાથી પેરા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપિત નિપજ આપે છે. ધ્યાન આપો, અહીંયા આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન પેરા પોઝિશનમાંથી એસિડિક H+ છૂટો પડે છે. આ એસિડિક H+ HCl સાથે જોડાય છે. HCl એસિડ છે જે બેઝિક માધ્યમ આપણે ઓલરેડી લીધું છે. આ બેઝિક માધ્યમના NOH સાથે પ્રક્રિયા કરીને એની સાથે તટસ્થીકરણ કરીને ક્ષાર અને પાણીને શું કરે છે? છૂટું પાડે છે. ધ્યાન આપો, સામાન્ય રીતે આ નામ સામાન્ય નામ છે. અહીંયા જે એઝો સંયોજનનું નામ આપવામાં આવ્યું છે એ સામાન્ય રીતે સામાન્ય નામ આપવામાં આવ્યું છે. ધ્યાન આપો, આનું સામાન્ય નામ છે અહીંયા OH સમૂહ પેરા પોઝિશનમાં છે એટલે આખા સંયોજનનું નામ છે પેરા એમિનો એઝોબેન્ઝીન છે. ધ્યાન આપો, હવે આપણે બીટા નેપ્થોલ સાથેની એઝો સંયુગ્મન પ્રક્રિયા જોઈએ. ધ્યાન આપો, અહીંયા આપણે જાણ્યું એ જ પ્રમાણે બીટા નેપ્થોલ પણ ફિનોલિક છે. ફિનોલ હંમેશા બેઝમાં દ્રાવ્ય હોય એટલે મંદ NOH માધ્યમ લીધું છે. પ્રક્રિયા ડાયઝોનિક ક્ષાર એ નીચા તાપમાને સ્થાયી છે એટલે પ્રક્રિયા આપણે 0 to 5 ડિગ્રી સેલ્સિયસ જેટલા અતિ નીચા તાપમાને લેવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે છે કે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીનના વલયને કયા સ્થાનમાં રહેલા H+ થી ખસેડશે? અહીંયા તો બે બેન્ઝીન વલયો આવેલા છે. હેમિકનો નિયમ તો આપણી જોડે પરફેક્ટ છે. અહીંયા OH સમૂહ આવેલો છે. જ્યારે મુખ્ય પરમાણુ ઓક્સિજન હોય અને પડોશી પરમાણુ હાઇડ્રોજન હોય ત્યારે હેમિકનો નિયમ એવું કહે છે કે જ્યારે મુખ્ય પરમાણુ વધારે વિદ્યુતઋણમય હોય ત્યારે તે હંમેશા ઇલેક્ટ્રોન દાતા હોય અને હંમેશા તે કેવો હોય? ઓર્થોપેરા નિર્દેશક હોય. ધ્યાન આપો, પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે આમાં ઓર્થોપેરા પોઝિશન કઈ છે? એના માટે એક આપણે જાણીએ છીએ કે ક્રિયાશીલ સમૂહના બંને બાજુના સ્થાન એ ઓર્થો સ્થાન કહેવાય. ધ્યાન આપો, અહીંયા વલય સાથે જે સંયુગ્મિત થયેલા કાર્બન છે એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે નહીં એટલે એને સ્થાનમાં આપણે કેલ્ક્યુલેશન કરવાની નહીં. ઓર્થો સ્થાન, પછી આવશે મેટા સ્થાન, પછી ફરીથી મેટા સ્થાન આવશે અને જે એની સામેનું સ્થાન હશે એ કેવું હશે? પેરા સ્થાન હશે. હેમિકનો નિયમ કહે છે કે ઓર્થોપેરા નિર્દેશક છે, પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ ઓર્થોના H+ ખસેડીને વિસ્થાપિત નિપજ આપે કાં તો પેરાના વિસ્થાપન આપે. પરંતુ અહીંયા ધ્યાન આપો, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું કદ એટલું મોટું છે કે ઓર્થો ઉપર આક્રમણ કરવા જાય તો અવકાશીય અવરોધ ઊભો થાય અને અવકાશીય અવરોધ ઊભું થવાને કારણે પ્રક્રિયા શક્ય બનતી નથી અને વિસ્થાપિત નિપજ મળતી નથી. પરંતુ પેરા ઉપર ઇઝીલી આક્રમણ કરી શકે છે અને પેરાના H+ ને ખસેડીને ઇઝીલી વિસ્થાપિત નિપજ આપી શકે છે. અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પેરાના H+ ને ખસેડીને એક વિસ્થાપિત નિપજ આપે છે એટલે પેરા પોઝિશન પર આક્રમણ કરીને એઝો સમૂહ પેરા પોઝિશન પર આક્રમણ કરે છે અને પેરા વિસ્થાપિત આપણને નિપજ આપે છે. ધ્યાન આપો, આ સંયોજનમાં ધ્યાન આપો, આખી સ્પીસીસને બીટા નેપ્થોલ કહેવામાં આવ્યું છે. એને અનુલક્ષીને આ સંયોજનનું નામ શું છે? બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન છે. સામાન્ય રીતે ધ્યાન આપો, આ સંયોજનો સામાન્ય રીતે ડાય કહેવામાં આવે છે. જેમ આપણે કપડાને કલર કરવાની ડાય, નોટોને રંગવાની ડાય, મતદાનમાં આપણે વોટિંગ આપીએ એ સહીની ડાય, એ ડાય જલ્દી જાય નહીં. એ મોટાભાગની બધી ડાયો કઈ હોય છે? એઝો ડાય હોય છે. અને ડાયના કલર માટે કોણ જવાબદાર છે? આ એઝો સમૂહ જવાબદાર છે, જેને ક્રોમોફોર કહેવામાં આવે છે. ક્રોમોફોર પ્રકાશનું શોષણ કરે છે અને જે પ્રકાશ શોષણ ન કરે તે રંગ આપણને દેખાય છે. આ સંયોજનની અંદર એઝો સમૂહ નારંગી રંગના પ્રકાશનું શોષણ કરતો નથી. બાકી બધા જ પ્રકાશને શોષિત કરી નાખે છે, પરંતુ નારંગી પ્રકાશનું શોષણ કરતું નથી. નારંગી રંગને બહાર રહેવા દે છે. પરિણામે આ પદાર્થ આપણને નારંગી રંગનો દેખાય છે એટલે આ પદાર્થને આપણે નારંગી ડાય કહેવામાં આવે છે. ધ્યાન આપો, આ સંયોજનની અંદર જે એઝો સમૂહ છે એ બધા જ પ્રકાશનું શોષણ કરે છે, પરંતુ સામાન્ય રીતે લાલ રંગના પ્રકાશનું શોષણ કરતું નથી. એટલે આ પદાર્થ આપણને લાલ રંગનો દેખાય છે અને એને કહેવામાં આવે છે લાલ ડાય કહેવામાં આવે છે. આમ તમારે ધ્યાન આપો, એક્ઝામની અંદર સમીકરણ પરફેક્ટલી આવી રીતે તમારે દર્શાવવાના, IUPAC નામ દર્શાવવાનું, કલરની ડાય પણ બતાવવાની અને સમીકરણો ગોખવાની જરૂર નથી. તમને મેં સમજાવ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો ટોટલી કન્સેપ્ટ ખબર હશે, ઓર્થોપેરા નિર્દેશક ખબર હશે તો તમારે સમીકરણ ગોખવાની જરૂર નથી. તમે ઇઝીલી વિસ્થાપિત નિપજો બતાવી શકો છો.
ધ્યાન આપો, સમીકરણ લખતા પહેલા આપણે એક સારું એવું લખાણ લખી શકાય. એમાં એમ લખી શકાય ડાયઝોનિયમ ક્લોરાઇડની મંદ NOH માધ્યમમાં ફિનોલ અને બીટા નેપ્થોલ સાથે અતિ નીચા તાપમાને 0 to 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ અનુક્રમે પેરા એમિનો એઝોબેન્ઝીન અને બીટા નેપ્થાઇલ એમિનો એઝોબેન્ઝીન મળે છે. બરાબર. હવે આપણે આ ડાયઝોનિયમ ક્ષારની એનિલિન સાથે એઝો સંયુગ્મન પ્રક્રિયા જોઈ. આના જેવી જ છે, એકદમ એક્ઝેક્ટલી આના જેવી છે, કોઈ ફરક નથી. એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. પ્રક્રિયા દરમિયાન આ સૌથી વધુ ધ્રુવીય બળ તૂટે અને આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થાય. હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીનના વલય વડે આકર્ષાય, પાઈ ઇલેક્ટ્રોનના વિદ્યુત વડે આગળ આકર્ષાય અને H+ ને વિસ્થાપિત કરીને વિસ્થાપિત નિપજ આપે. પરંતુ અહીંયા ધ્યાન આપો, સમૂહ કોણ છે? NH2 સમૂહ નિર્દેશિત કરશે કે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કયા H+ ને ખસેડશે, કયા સ્થાનમાં દાખલ થશે. હેમિકના નિયમ પ્રમાણે ધ્યાન આપો, મુખ્ય પરમાણુ નાઇટ્રોજન છે, પડોશી પરમાણુ હાઇડ્રોજન છે. પડોશી કરતાં નાઇટ્રોજન પોતે વધારે વિદ્યુતમય હોવાને કારણે એ ઓર્થો પેરા નિર્દેશક બને છે. પરિણામે એ કાં તો ઓર્થોના H+ ને ખસેડીને ઓર્થો વિસ્થાપિત નિપજ આપે, કાં તો પેરાના H+ ને ખસેડીને પેરા વિસ્થાપિત નિપજ આપે. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું કદ એટલું બધું હોવાથી એ ઓર્થોના H+ ને ખસેડવા જાય ત્યારે અવકાશી અવરોધ ઊભો થાય. પરિણામે પ્રક્રિયા શક્ય ન બને. પરિણામે એ પેરા ઉપર સરળતાથી દાખલ થાય, પેરા ઉપર સરળતાથી આક્રમણ કરે અને પેરાને H+ ને ખસેડીને આપણને પેરા વિસ્થાપિત નિપજ મળે, જેને પેરા એમિનો એઝોબેન્ઝીન કહેવામાં આવે છે. હવે એક પ્રશ્ન પણ આપણને ઉદ્ભવશે કે સાહેબ અહીંયા આપણે મંદ એસિડ લીધો છે તો Na3+ માં રૂપાંતર થાય તો મેટાન વિસ્થાપિત નિપજ મળવી જોઈએ. પરંતુ અહીંયા ધ્યાન આપો, અહીંયા માધ્યમ મંદ લીધું છે. મંદ લીધું છે એટલે એસિડિક આયનની માત્રા કેવી હોય? ખૂબ ઓછા પ્રમાણમાં હોય. પરિણામે Na3+ ઉત્પન્ન થવાની શક્યતા કેવી છે? ખૂબ ઓછી છે. હવે આપણે NN ડાયમિથાઇલ એનિલિનની એઝો સંયુગ્મન પ્રક્રિયાની આપણે ચર્ચા કરીશું. ધ્યાન આપો, અહીંયા પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. આપણને પ્રશ્ન ઉદ્ભવે કે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે એઝો આયન છે એ કઈ પોઝિશનમાં દાખલ થશે? ઓર્થો પર દાખલ થશે, કાં તો પેરા ઉપર, કાં તો મેટા ઉપર. એ એક્ઝેક્ટ ડિસાઇડ કોણ કરે? હેમિકનો નિયમ કરે. ધ્યાન આપો, હેમિકના નિયમ પ્રમાણે અહીં મુખ્ય પરમાણુ નાઇટ્રોજન છે અને પડોશી પરમાણુ કાર્બન છે. પડોશી કાર્બન કરતાં નાઇટ્રોજન વધારે વિદ્યુતમય હોવાથી તે ઇલેક્ટ્રોન દાતા બને છે અને સાથે સાથે ઓર્થોપેરા નિર્દેશક બને છે. પરિણામે એનિલિનમાં NN ડાયમિથાઇલ એનિલિનની હાજરીમાં ઓર્થોનો H+ ખસે, કાં તો પેરાનો H+ ખસે. પરંતુ આટલો મોટો કદ ધરાવતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જ્યારે ઓર્થો પોઝિશન પર દાખલ થાય ત્યારે અવકાશી અવરોધ ઊભો થાય. એટલે પ્રક્રિયાની સરળતા ખાતર તે પેરા પોઝિશન ઉપર દાખલ થશે અને પેરાના H+ ને ખસેડીને પેરા ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન આપશે. આગળ ચર્ચા કરી એ પ્રમાણે એઝો સમૂહ પોતાની લાક્ષણિકતા પ્રમાણે ચોક્કસ કલર દર્શાવે. અહીંયા પણ એઝો સમૂહ પોતાની લાક્ષણિકતા પ્રમાણે ચોક્કસ કલર દર્શાવશે, અહીં પણ દર્શાવશે. ધ્યાન આપો, જ્યારે એઝો સમૂહને આજુબાજુનું વાતાવરણ આ રીતનું મળે ત્યારે એઝો સમૂહ માત્ર ને માત્ર ઘેરો પીળો રંગ આછો પીળો રંગ દર્શાવે છે. એ માત્ર ને માત્ર આછા પીળા રંગનું શોષણ કરતો નહીં, બાકી બધા જ રંગનું શોષણ કરે છે, પરંતુ આછા પીળા રંગનું શોષણ કરતો નથી. એટલે આ જે ડાય મળે છે એ આપણને આછા પીળા રંગની ડાય મળે છે. જ્યારે એઝો સમૂહને આ રીતનું વાતાવરણ મળે ત્યારે આ સમૂહ ઘેરા પીળા રંગનું શોષણ કરતું નથી, બાકી બધા જ સમૂહનું શોષણ કરે, પરંતુ ઘેરા પીળા રંગનું શોષણ કરતો નથી. એટલે માત્ર ને માત્ર આ ડાયનો કલર ઘેરા પીળા રંગનો ડાય મળે. ધ્યાન આપો, આપણા કપડાની અંદર જે કલર કરવાની ડાય હોય છે, ધ્યાન આપો, નોટો જે આપણે ચલણી નોટો હોય, નોટોની જે કલર રંગવાની ડાય હોય છે, આ બધી જ ડાય એઝો હોય છે અને એઝો ડાયનો એટલો રંગ પાકો હોય છે કે જલ્દી નીકળે નહીં. ધ્યાન આપો, ગુજરાત બોર્ડની અંદર આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન 3 માર્ક તરીકે મોસ્ટ આઈએમપી છે અને 3 માર્ક તરીકે પૂછવામાં આવે છે. ધ્યાન આપો, તમે આવી રીતે વ્યવસ્થિત સમીકરણ દર્શાવશો, માત્ર સમીકરણો ગોખવાના નહીં. ધ્યાન આપો, તમને એક્ઝેક્ટ ખબર પડશે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થઈને કઈ પોઝિશનમાં સમૂહ દાખલ થશે. એ રીતનું તમને એક્ઝેક્ટ ખબર પડશે અને સમીકરણો તમારે ગોખવાની જરૂર પડે નહીં. ધ્યાન આપો, તમને ખબર પડશે કે ફિનોલિક પદાર્થ એ NOH માધ્યમમાં દ્રાવ્ય છે. એટલે તમારે એક્ઝેક્ટ આ બધી વસ્તુને તમારે નાની નાની વાતોને ધ્યાન આપવાની છે. એટલે આપણે એઝો સંયુગ્મન પ્રક્રિયાની આપણે ચર્ચા કેવી કરી નાખી, કમ્પ્લીટ કરી નાખી. સમીકરણો ગોખવાની કોઈ જરૂર નથી. આ રીતે તમે સમજીને સમીકરણ દર્શાવી શકો છો.
અહીં પણ તમે જોઈ શકો છો કે ડાયઝોનિયમ ક્ષારની લખાણમાં પણ એ જ લખવાનું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની એનિલિન અને એનેન ડાયમિથાઇલ એનિલિન સાથે મંદ HCl માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો અનુક્રમે પેરા એમિનો એઝોબેન્ઝીન અને પેરા ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન મળે છે, જે અનુક્રમે આછા પીળા રંગની અને ઘેરા પીળા રંગની ડાયરંજક સ્વરૂપે તે દર્શાવાય છે. હવે આપણે એઝો સંયુગ્મન પ્રક્રિયાનો ટોટલી અભ્યાસ કર્યો. આ વસ્તુ લખવામાં ધ્યાન રાખજો, દરેક સમીકરણને એક સેપરેટલી એક વ્યવસ્થિત રીતે લખજો. હવે આપણે થોડી ઘણી આગળ ચર્ચા કરી લઈએ, થોડું ઘણું જોવાનું એ જે સંયુગ્મન પ્રક્રિયા અને ત્યારબાદ જે થોડી ઘણી પ્રક્રિયા છે એની આપણે ચર્ચા કરી નાખીશું. હવે આપણે સેન્ડમેયર પ્રક્રિયાનો અભ્યાસ કરીશું, ડાયઝોનિયમ ક્ષારની સેન્ડમેયર પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. ધ્યાન આપો, ડાયઝોનિયમ ક્ષારની આપણે સેન્ડમેયર પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ. એ પણ પ્રક્રિયા એક પ્રકારની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. સેન્ડમેયર પ્રક્રિયા કરવા માટે કોપરના ક્ષારો એ ઉદ્દીપક તરીકે વપરાય છે. ધારો કે ક્લોરિનેશન કરવું હોય, ક્લોરોબેન્ઝીન મેળવવું હોય તો CuCl નો ક્ષાર વાપરો, બ્રોમિનેશન કરવું હોય તો CuBr નો ક્ષાર વાપરો, અને આયોડિનેશન કરવું હોય તો CuI વપરાય નહીં. આમાં અહીંયા આયોડિનેશન થતું નથી, કારણ કે આપણે આગળ ચર્ચા કરીશું કે કેમ આયોડિનેશન થતું નથી. સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા તમે ક્લોરોબેન્ઝીન બનાવી શકો છો, સેન્ડમેયર દ્વારા તમે બ્રોમોબેન્ઝીન બનાવી શકો છો, સેન્ડમેયર દ્વારા સાયનોબેન્ઝીન બનાવી શકો છો. એટલે કોપરનો અહીંયા સાયનાઇડ ક્ષાર લેવાનો છે. ધ્યાન આપો, ક્લોરોબેન્ઝીન ઉદ્દીપક તરીકે વર્તે અને જ્યારે ક્લોરોબેન્ઝીન બનાવવું હોય ત્યારે HCl પ્રક્રિયક તરીકે વપરાય, બ્રોમોબેન્ઝીન બનાવવું હોય ત્યારે HBr પ્રક્રિયક તરીકે વપરાય, અને સાયનોબેન્ઝીન બનાવવું હોય તો KCN પ્રક્રિયક તરીકે વાપરવામાં આવે છે. પ્રક્રિયા ખૂબ સરળ છે, આપણે ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે કયો બંધ તૂટે છે. ધ્યાન આપો, અહીંયા જુઓ કે પોઝિટિવ નાઇટ્રોજન એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ એટલી બધી વધારે હોવાથી આ બંધના ઇલેક્ટ્રોનને ટોટલી પોતાની તરફ ખેંચે છે, પરિણામે બંધ લાંબો બને છે, બંધ નિર્બળ બને છે, અને પરિણામે આ જ બંધ તૂટે છે. આપણે જાણીએ છીએ વિદ્યુત ઋણમયતાની દ્રષ્ટિએ કાર્બન વધારે વિદ્યુત ઋણમય હોય, કાર્બન ઓછો વિદ્યુત ઋણમય એટલે એનો પોઝિટિવ ચાર્જ, અને નાઇટ્રોજન વધારે વિદ્યુત ઋણમય એટલે એનો નેગેટિવ ચાર્જ. પ્રક્રિયા દરમિયાન આ બંધ તૂટે તો પ્રક્રિયા દરમિયાન સામે આ બંધ તૂટે છે, H+ અને Cl-. આ પોઝિટિવ વાળા બેન્ઝીન સાથે ક્લોરીન જોડાઈને ક્લોરોબેન્ઝીન નિપજ આપે. હવે તમે જુઓ કે પોઝિટિવ નાઇટ્રોજનને નેગેટિવ ચાર્જ મળ્યો એટલે તટસ્થ બની ગયો, એટલે N2 વાયુ સ્વરૂપે એ છૂટું પડશે. જ્યારે ધ્યાન આપો, જ્યારે H+Cl સાથે જોડાઈને HCl પાછો આપે છે. માધ્યમ પણ HCl લીધું છે, છૂટું પડે છે પણ HCl, એટલે આ નિપજ તરીકે HCl દર્શાવવાની જરૂર છે નહીં. હવે આપણે એની બ્રોમિન સાથે બનાવવાની પ્રક્રિયા જોઈએ. ધ્યાન આપો, કન્સેપ્ટ આપણો ક્લિયર છે કે આ જ બંધ તૂટે. આ બંધ તૂટે એટલે પ્રક્રિયકોનો સામે આ બંધ તૂટે, H+ હોય, Br- હોય, આ પોઝિટિવ વાળા બેન્ઝીન જોડે નેગેટિવ બ્રોમિન જોડાય એટલે બ્રોમોબેન્ઝીન આપે. ધ્યાન આપો, આગળ મેં ચર્ચા કરી નેગેટિવ ચાર્જને જ્યારે પોઝિટિવ ચાર્જ મળે ત્યારે એ N2 વાયુ સ્વરૂપે છૂટું પડે, અને H+ એ Cl સાથે જોડાઈને HCl છૂટું પાડે. અહીંયા HCl બતાવવું પડે કારણ કે માધ્યમ અહીંયા HBr લીધો છે, અને આપણને અજુકતો પ્રક્રિયક અલગ પ્રકારનો પ્રક્રિયક મળે છે એટલે HCl છૂટો પાડીને બતાવવું પડે. પ્રશ્ન હવે ઉદ્ભવે કે સાહેબ કે આપણે HCl બનાવીએ, HBr બનાવીએ તો સાયનેશન માટે આપણે કેમ HCl ના વાપરી શકાય? કારણ કે HCl ધુમાડાવાળો હોય છે અને HCl ઝેરી હોય. જો પ્રક્રિયા દરમિયાન પ્રયોગ દરમિયાન આપણે HCl વાપરીએ તો જે પ્રયોગ કરનારા માણસને HCl નો ધુમાડો એના શરીરમાં જાય અને પરિણામે મૃત્યુ પામે. એટલે ધ્યાન આપો, પ્રક્રિયાની સરળતા ખાતર, પ્રયોગના સરળતા ખાતર અહીં HCl માધ્યમ લેવામાં નથી આવતું, પણ ડાયરેક્ટ KCl નો સાર જ લેવામાં આવે છે, જે દ્રાવણની અંદર ઓગળી રહે છે, જે HCl સ્વરૂપે છૂટો પડતો નથી. ધ્યાન આપો, પ્રક્રિયા દરમિયાન આ જ બંધ તૂટે, સામે આપણે આયનિક બંધ છે જે વિયોજિત થયેલો છે. પોઝિટિવ વાળા બેન્ઝીન સાથે સાયનોઇડ સમૂહ જોડાય એટલે સાયનોબેન્ઝીન બને. આપણે જોયું તે પ્રમાણે આગળ પોઝિટિવ નાઇટ્રોજનને જ્યારે નેગેટિવ ચાર્જ મળે ત્યારે એ N2 વાયુ સ્વરૂપે છૂટું પડે અને K+ Cl સાથે જોડાઈને KCl સ્વરૂપે છૂટું પડે.
આ પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? સેન્ડમેયર પ્રક્રિયા કહેવામાં આવે છે. પરિવર્તનમાં ખાસ પૂછાય એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન, એટલે તમારે એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરીને ડાયઝોનિયમ ક્ષાર બનાવવાનું. ત્યારબાદ એનું આપણે સેન્ડમેયર પ્રક્રિયા કરીને તમે ક્લોરોબેન્ઝીન પણ બનાવી શકો છો. ધ્યાન આપો, તમને પરિવર્તન તરીકે એનિલિનમાંથી બ્રોમોબેન્ઝીન પણ પૂછી શકે, એટલે એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરવાનું, ડાયઝોટાઇઝેશન કરીને ડાયઝોનિયમ ક્ષાર બનાવવાનું અને એની સેન્ડમેયર પ્રક્રિયા કરીને બ્રોમોબેન્ઝીન બનાવવાનું. ત્યારબાદ તમને એનિલિનમાંથી નાઇટ્રાઇલ બેન્ઝીનનું પણ પરિવર્તન પૂછે, એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરીને ડાયઝોનિયમ ક્ષાર બનાવવાનું અને ત્યારબાદ એની સાઇનેશન પ્રક્રિયા કરીએ સેન્ડમેયર દ્વારા, એટલે આપણને શું મળે? નાઇટ્રાઇલ બેન્ઝીન મળે. આ સેન્ડમેયર પ્રક્રિયા 2 માર્કના ટૂંકનોંધની અંદર ખાસ પૂછવામાં આવે છે. તમારે આ રીતે સમીકરણ વાઇઝ તમને પ્રેક્ટિકલી આ જ્ઞાન હશે કે કયો બંધ તૂટે, કયો બંધ ન તૂટે, તો તમને એક્ઝેક્ટલી તમને નિપજની આગાહી કરી શકો છો અને તમે ધ્યાન આપો, સમીકરણો તમારા માટે ગોખવાની જરૂર પડતી નથી. મને મિત્રો ખબર છે કે જે મેં તમને સમજાવ્યું એ તમારા માટે ખૂબ અગત્યનું નીવડ્યું હશે અને તમે એની નોંધ પણ મારી લીધી હશે. મારી તમને શુભેચ્છાઓ છે કે તમે ઘણું બધું એક્ઝામની અંદર ગેઇન કરી શકો અને આ રીતની તમે એક્ઝેક્ટ તૈયારી કરો, જેથી તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. હવે મિત્રો આપણે નેક્સ્ટ એપિસોડમાં આલ્ડીહાઇડ કીટોનમાં સંગઠન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીશું, જેમાં આલ્ડોલ સંગઠન, ક્રોસ આલ્ડોલ સંગઠન અને કેનિઝારો પ્રક્રિયા વિશે વિગતવાર ચર્ચા કરીશું, જે તમારા એક્ઝામલક્ષી ઘણા અગત્યના પ્રશ્નો છે.